રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી દેવડીવાસના રહીશોની વેદના સામે આવી છે। પીવાના પાણીની પરાયણને લઈને 6 માસથી નથી મળતું પીવાનું પાણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે દેવડીવાસ વિસ્તારની અંદર પીવાના પાણીની પરાયણ દેવી પૂજક સમાજના લોકો અને દેવડીવાસ વિસ્તારની અંદર રહે છે। તે વિસ્તારની અંદર પીવાના પાણીની પરાયણ હોવાના કારણે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં અને પાણી પુરવઠા વિભાગને પણ રજૂઆત કરવા છતાં પાણી ના મળતા રહીશો પરેશાન થયા છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પરાયણ શરૂ થતાં રહીશો પાણી આપવાની કરી રહ્યા છે માંગણી। પાણી નહીં આપે તો આંદોલન કરવાની ધમકી આપી રહ્યા છે। ચીમકી નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની અંદર પાણી વિતરણ વ્યવસ્થાની અંદર આયોજનબદ્ધ કામ ના હોવાના કારણે લોકોને પાણી મળી રહ્યું નથી। પીવાનું પાણી દેવડીવાસ વિસ્તારના લોકો પીવાનું પાણી ના મળતા પરેશાન થઈ રહ્યા છે। પાણી આપવાની માંગ કરી રહ્યા છે। છેલ્લા 6 માસથી પીવાનું પાણી ના મળતું હોય તેને લઈ લોકો પૈસા ખર્ચી પાણી લેવા અને દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે પાણી આપે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।